ગુજરાતના દ્વારકામાં એક એવી કાર્યવાહી સામે આવી છે જેણે તપાસ એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે। દ્વારકા એસઓજી પોલીસે પ્રતિબંધિત પ્રેગાબાલિન કેપ્સ્યુલના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી ₹80.77 લાખથી વધુની કિંમતનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે કુલ 9,50,490 પ્રતિબંધિત કેપ્સ્યુલો યમન મોકલવાની તૈયારીમાં હતી। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ જથ્થો જરૂરી લાયસન્સ, બિલ અને કાનૂની દસ્તાવેજો વગર જ વિદેશ મોકલવામાં આવી રહ્યો હતો। પ્રાથમિક તપાસમાં સમગ્ર ઓપરેશન ખૂબ જ ગોઠવણપૂર્વક ચલાવવામાં આવતું હોવાના સંકેતો મળ્યા હતા। એસઓજીની તપાસ આગળ વધતા આ કેસના તાર માત્ર ગુજરાત કે મુંબઈ સુધી સીમિત ન રહ્યા, પરંતુ દુબઈ અને યમન સુધી પહોંચ્યા છે। તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર આ નેટવર્કમાં સ્થાનિક એજન્ટો, સપ્લાયરો અને વિદેશી સંપર્કો વચ્ચે સુવ્યવસ્થિત કડી કાર્યરત હતી। પોલીસે આ મામલે અબ્દુલ શેખ, ઇકબાલ ભાયા, હારિત મોમીન અને રાજદેવસિંહ સોઢા સહિતના મુખ્ય સૂત્રધારો સામે વિવિધ કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ પ્રતિબંધિત કેપ્સ્યુલોનો અંતિમ ઉપયોગ ક્યાં થવાનો હતો અને અગાઉ પણ આવા કેટલા કન્સાઇનમેન્ટ વિદેશ મોકલવામાં આવ્યા હતા। તપાસ એજન્સીઓ હવે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ ડેટા અને આંતરરાષ્ટ્રીય સંપર્કોની વિગતો ખંગાળી રહી છે। સૂત્રોનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય નામો પણ બહાર આવી શકે છે। યમન જવા નીકળેલો પ્રતિબંધિત દવાઓનો જથ્થો, દુબઈ, મુંબઈ, ગુજરાત સુધી ફેલાયેલું નેટવર્ક અને કરોડોના ગેરકાયદેસર વેપારના સંકેતો, દ્વારકા એસઓજીની તપાસ હવે અનેક નવા રહસ્યોના પડદા ઉઘાડે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે।